અમને કોઈ જીવાડતું હોય તો તમારી કથા જીવાડે છે. તમારી કથા અમને આજ જીવાડે છે, તમારી કથા અમને આજે બળ આપે છે. અને વાલા સજ્જનો, વાત સાચી છે. આ દુનિયામાં હાડકું ભાંગી જાય તો ઓર્થોપેડિક ડોક્ટર પાસે જઈએ સારું થઈ જાય. કેન્સર થાય તો કેન્સરના ડોક્ટર પાસે જઈએ સારું થઈ જાય. મગજની બીમારી થાય તો ન્યુરોસર્જન પાસે જઈએ તો સારું થઈ જાય. બધા જ રોગના ડોક્ટર છે, બધા જ રોગના દવાખાના છે. મગજનું દવાખાનું આ દુનિયામાં જોયું છે, મનનું દવાખાનું જોયું તમે ક્યાંય? મગજના ડોક્ટર છે પણ મનના ડોક્ટર તમે જોયા કે? આ દુનિયામાં જે જે વસ્તુ ભાંગે એના દવાખાને જવાય. મારે એટલું જ કેવું છે કે જેટલા મનથી ભાંગી જાય ને એ કથાના માંડવામાં વયા જાજો. આ પિસાવાડા ગામમાં અત્યારે જે માંડવો છે ને, એ માંડવો નથી, મનથી ભાંગેલાને હાજા કરવાનું દવાખાનું છે. જે માણસ મનથી ભાંગ્યો છે, કથા એને ઊભી કરે છે. પાછી કથા એનું મન સાજું કરે છે. જે માણસ વિચારોથી ભાંગી પડ્યો છે એને બળ આપવાનું કામ આવી કથા કરે છે. જેના વિચારો ખરાબ થઈ ગયા છે એના વિચારોને સુધારવાનું કામ આ કથા કરે છે. જે નાસીપાસ થઈ ગયા છે એને ફરી પાછા પાસ કરાવવા માટે થઈને મહેનત કરાવવાનું કામ આ કથા કરે છે. ઘણા લોકો હારી ગયા જીવનમાં, અને મારી પ્રાર્થના છે જીવનમાં 1 વાર 2 વાર 5 વખત નહીં, 100 વખત હારી જાજો. નાપાસ તમે 100 વખત થાશો તો એ મંજૂર છે, પણ નાસીપાસ 1 વખત પણ થાશો તો એ મંજૂર નથી આ સંસારમાં. માણસ નાપાસ થાય સ્વીકારી શકાય, નાસીપાસ નહીં. નિશાન ચૂક માફ કરી શકાય. કોઈ માણસ નિશાન ચૂકી જાય તો માફ કરી દેવાય, પણ નીચું નિશાન રાખીને બે એને માફ ન કરાય કોઈ દિવસ. નહીં માફ, નીચું નિશાન. ઉપરના નિશાનને તાકીને કોઈ મારે તો એને માફ કરી દેવાય, એ ચૂકી જાય તો. પણ જેનું નિશાન જ નીચું હોય પહેલેથી, એને શું તમે માફ કરવાના?